5 બાર કાઉન્સિલર ગુજરાતની ચૂંટણી યોજાય તે પહેલા સુરેન્દ્રનગરમાં બેઠક યોજાઈ. વકીલાતને લગતા પ્રશ્ન માટે ગુજરાત બાર કાઉન્સિલર પ્રયત્નશીલ હોવાની કરી વાત. દીપેન્દ્રભાઈ દવેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. વર્ષ 2012માં ચૂંટણી લડ્યા બાદ 17મા ક્રમે વિજયી થયા હતા. તેમજ સૌથી નાની ઉંમરે વાઇસ ચેરમેન તરીકેનું પદ તેઓએ મેળવ્યું હતું. વર્ષ 2018માં પણ તેઓ 7મા ક્રમે ચૂંટાઈને આવ્યા હતા અને તેઓએ નાની વયે ચેરમેન તરીકે પદભાર સંભાળ્યો હતો. વર્ષ 2020-26માં પણ તેઓ ગુજરાત બહાર કાઉન્સિલરની ચૂંટણી લડ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર વકીલોના સાથ સહકારથી આ ચૂંટણી જીતી બતાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ચૌહાણ જયેશ કુમાર એલ, માયાજાર ન્યૂઝ ચેનલ. શું છે અને શું કહેશો મતદારોને? મારો ક્રમાંક આ વખતે 22 નંબરનો ક્રમાંક છે અને આ વખતે હું સુરેન્દ્રનગર જિલ્લો મારું જન્મભૂમિ છે. સાથે સાથે ગુજરાતના દરેક વકીલોને, સુરેન્દ્રનગર સિવાયના વકીલોને એવી કહીશ કે આ બધા મને ફર્સ્ટ પ્રેફરન્શિયલ વોટ, જે ગુજરાતીમાં એકડો કે એ મત આપી અને બધા વિજયી બનાવશો. એડવોકેટ એમેન્ડમેન્ટ એક્ટ બનાવી નાખો, કેમ કે આ કેન્દ્ર સરકારનો એક્ટ છે એટલે એની અંદર રાજ્ય સરકાર કોઈ સુધારા કરી શકે નહીં. એટલે એમણે એવું કીધું કે દરેક રાજ્ય સરકારે બનાવવા, કાયદામાં સુધારો લાવવો અને એ રાષ્ટ્રપતિ પાસે સુધારા માટે મોકલવું. એની જગ્યાએ કેન્દ્ર સરકાર જ આ સુધારો લાવે એડવોકેટ એક્ટની અંદર અને પ્રોટેક્શન અને વકીલોની કલ્યાણ માટેની યોજના લાવે. એના માટે એમણે વકીલોની એક 7 કમિટી બનાવી 7 વર્ષ પહેલા. એ જે કમિટી આખા ભારતમાંથી એમણે 7 વકીલો બનાવી, એની એક કમિટીનો ગુજરાતનો એકમાત્ર સભ્ય હું હતો. આ 7 સભ્યની એક કમિટી બની. એ કમિટીએ રિસર્ચને કરી અને અમે રિપોર્ટ આપી દીધો છે. સંસદમાં મૂકાણો, સંસદની અંદર પહેલી વાર મૂકાણો ત્યારે એની અંદર થોડા વાંધા આવ્યા. એટલે ફરીથી કાનૂની સંશોધન ખાતું આવે, જે વૈધાનિક ખાતું આવે, એની અંદર એમણે રિસર્ચ માટે મોકલો. એમણે ફરીથી લો કમિશન માટે મોકલો. લો કમિશને પાછી અમારા બધા સાથે ચર્ચા વિચારણા કરી. લો કમિશને ફરીથી એ સંસદમાં મૂકવા માટે આપ્યો છે અને કદાચ હવેનું જે બજેટ સત્ર પછીનું જે સત્ર આવશે એની અંદર આ કાયદો મુકાવાનો છે. અને અમે આશા રાખી કે બધા સંસદ સભ્યોને, જે રાજ્યસભાના સભ્યો છે એ બધા અમને સહકાર આપશે વકીલોને, તો કદાચ અમે આ પ્રોટેક્શન એક્ટ અને વેલફેર માટેની યોજના પણ વકીલો માટે ટૂંક સમયમાં લાવી શકશું.